નમસ્કાર પશુપાલક મિત્રો. કામધેનુ યુનિવર્સિટી આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપ સૌ જાણો છો કે આપણો ભારત દેશ છે એ પશુ ઉત્પાદકતામાં એટલે કે દૂધ ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે. એટલે આપણે પશુધન વસ્તીની જો વાત કરીએ તો સૌથી વધારે પશુધન પણ આપણા ભારત દેશ પાસે છે. અને આપણા ભારત દેશમાં લગભગ ગામડામાં રહેતા દરેક લોકો છે એ પશુ ઉછેર સાથે સંકળાયેલા છે. અત્યારે પશુ ઉછેરમાં એન્ટીબાયોટિક્સ અને હોર્મોન્સનો ઉપયોગ પણ વધી રહ્યો છે. અને આ જે એન્ટીબાયોટિક્સ અને હોર્મોન્સનો જે વ્યાપક અને ઘણીવાર આપણા પશુપાલકો આડેધડ ઉપયોગ કરે છે, તો એ માત્ર પશુઓ માટે નહીં પરંતુ માનવ સ્વાસ્થ્ય અને પર્યાવરણ માટે પણ નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. અને પરિણામે એન્ટીબાયોટિક્સનો દુરુપયોગ છે એ બિનઅસરકારકતા એટલે કે એન્ટીમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ તરફ દોરી જાય છે. આ એક ગંભીર વિષય છે અને આ વિષયથી આપણા પશુપાલકો પણ જાગૃત થાય તે હેતુથી એન્ટીબાયોટિક્સ દવાના દુરુપયોગ સાથે સંકળાયેલા જોખમો આ વિષય પર આપણે એક ચર્ચાનું આયોજન કર્યું છે. અને આ વિષય પર વિસ્તૃત ચર્ચા કરવા માટે આજે વિષય નિષ્ણાંત તરીકે આપણે ડોક્ટર બીબી ભંડેરી સાહેબને આજે આપણી સાથે આમંત્રિત કર્યા છે. ડોક્ટર ભંડેરી સાહેબ છે એ વેટરનરી કોલેજ રાજપુર નવા હિંમતનગર ખાતે સહ પ્રાધ્યાપક અને વડા તરીકે કાર્યરત છે અને તેઓ માઇક્રોબાયોલોજી વિષયના નિષ્ણાંત છે. તો હું સાહેબને વિનંતી કરું કે આપણા પશુપાલકોને એન્ટીબાયોટિક્સ દવાના દુરુપયોગ આ વિષય પર વિસ્તૃત માર્ગદર્શન આપે. ડોક્ટર ભંડેરી સાહેબ. આભાર શ્રદ્ધાબેન. આજનો જે ટોપિક છે એન્ટીબાયોટિક્સ દવાના દુરુપયોગ સાથે સંકળાયેલા જોખમો. આપણે જાણીએ છીએ કે આપણે ઘરે જો પશુ રાખતા હોય અથવા તો આપણે કોઈ પણ આપણે ઘરમાં પણ આપણી જીવન દરમિયાન જ્યારે પણ આપણે બીમાર પડીએ ત્યારે આપણે આ એન્ટીબાયોટિક આપણા જીવનમાં ગમે ત્યારે આપણે લીધેલી હોય છે. ઘણી વખત આ એન્ટીબાયોટિક્સ જ્યારે પહેલી વખત શોધાણી એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના વૈજ્ઞાનિકે પેનિસિલિન નામની દવા શોધાણી ત્યારે એવું માનવામાં આવતું હતું કે આ દુનિયામાં જેટલા પણ બેક્ટેરિયાથી જે રોગો થાય છે એ રોગો નાશ પામશે, એટલે કે આપણે હવે રામબાણ એમનો ઈલાજ મળી ગયો છે. પણ જે દવા શોધાણી ત્યારથી આજ દિન સુધી એ થયું નથી. મતલબ કે જે પણ નવા નવા રોગો દિવસે ને દિવસે આવતા જાય છે. તો આવું કેમ બન્યું? જ્યારે પહેલી વખત દવા શોધાણી એના 4 થી 5 વર્ષમાં જ એ દવા બિન અસરકારક થઈ ગઈ. તો એના ઘણા બધા કારણો છે. એવું કહેવામાં આવે છે કે જ્યારે પેનિસિલિન દવા શોધાણી એની પહેલા પ્રી એન્ટીબાયોટિક એરા યુગ એવું કહેવામાં આવે. અત્યારે આપણે એન્ટીબાયોટિકના યુગમાં છીએ અને ધીરે ધીરે પાછા પોસ્ટ એન્ટીબાયોટિક એટલે કે એન્ટીબાયોટિક દવા આપણી પાસે છે પણ એ દવા કામ નથી કરતી. તો એના ઘણા બધા કારણો હોય છે. એની વિસ્તૃત આપણે ચર્ચા કરીશું. એના માટે આ જે ટોપિક છે એ પશુપાલનને નહીં એની સાથે તો સંકળાયેલો છે, સાથે સાથે જેમ માનવ સ્વાસ્થ્ય સાથે પણ સંકળાયેલો છે. તો જે પણ આ ટોપિકની ચર્ચા છે એ બંનેના સ્વાસ્થ્યની આપણે એમાં વિગત છે એની માહિતી આપશું. તો સૌ પ્રથમ પહેલા એન્ટીબાયોટિક દવા એટલે શું? એન્ટીબાયોટિક એટલે ઘણી વખત આપણે એમ કહીએ કે મેં દવા લીધી, પણ દવામાં પણ ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે તાવની દવા આવતી હોય છે, ઘણી વખત આપણે દુખાવો થતો હોય તો દુખાવાની દવા આવતી હોય છે. એવી જ રીતે ઘણી વખત આપણને ઉલટી થતી હોય તો ઉલટીની અલગ દવા આવતી હોય છે, વોમિશન જેને આપણે કહીએ તો એમની દવા આવતી હોય છે. એવી જ રીતે આ એક એન્ટીબાયોટિક એ દવા છે, પણ આ દવા છે એ જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાને મારવા માટે કામમાં લેવામાં આવતી હોય છે. એટલે કે જ્યારે મનુષ્ય, પશુ પક્ષીઓ કે વનસ્પતિ કે માછલી કે આવા જ્યારે એમને બેક્ટેરિયા એટલે કે જીવાણુજન્ય રોગ થાય તો એ રોગની સારવાર માટે વપરાતી હોય છે. અને જે દવા બેક્ટેરિયા એટલે કે જીવાણુઓને મારવા માટે વપરાય અથવા તો એ દવાને આપણે એન્ટીબાયોટિક દવા કહેવામાં આવે છે. તો એન્ટીબાયોટિક દવા સમજ્યા પછી એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ શું શું છે? તો અહીંયા આપણે જોઈએ છીએ કે પશુને જીવાણુજન્ય કોઈ રોગ હોય તો એમની સારવાર માટે સામાન્ય રીતે ટાઇફોઇડ છે, કોલેરા છે, તો એમના જો આપણને માણસોમાં લાગે તો એમની સારવાર માટે ટ્યુબરક્યુલોસિસ છે, ક્ષયનો જે આપણે રોગ કહીએ છીએ માણસમાં થતો હોય છે તો એમની સારવાર માટે વપરાતું હોય છે. પશુઓમાં પણ ઘણા બધા રોગ થતા હોય છે.
મસ્ટાઇટિસ છે, ગળસૂંઢો છે. તો આવા રોગની એ જે પણ રોગ જીવાણુજન્ય એટલે કે બેક્ટેરિયાથી થાય છે, તો એમની સારવાર માટે વપરાતું હોય છે. ઘણી વખત આ દવા છે એ પશુઓના જે ખોરાક હોય છે, દાણ આપણે કહીએ, એમાં નાખવામાં આવતી. સામાન્ય રીતે મરઘાના જે દાણ બનતું હોય છે, તો એમાં એને ઉમેરવામાં આવતી હોય છે. આ જે પીગ એટલે કે ભૂંડ છે, ગાય છે, એના દાણમાં પણ વપરાતી હોય છે. તો એ શા માટે વપરાય? કે એમનો જે શરીરનો વિકાસ છે એ ઝડપથી થાય એટલા માટે એના દાણમાં વપરાતી હોય છે. તો કે પશુ પક્ષીઓના શરીરના વિકાસ માટે એ ઝડપથી એના વજનમાં વધારો થાય એટલા માટે એના ખોરાકમાં એ ઓછા પ્રમાણમાં અપાતી હોય છે, જેથી પશુઓનો જે શરીરનો વિકાસ છે, એમનું વજન છે એ ઝડપથી વધે. તો એના માટે પણ આ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે અત્યારે આપણે વાવણીની સિઝન છે, તો મગફળી જો આપણે વાવતા હોય ખેતરમાં, તો અત્યારે દાણા ઉપર જે કોટિંગ કરવામાં આવે છે, તો એ કોટિંગ છે એ ફૂગજન્ય એટલે કે મેન્કોજેબ નામની દવા છે, એ ફૂગનાશક દવા છે. તો આ ફૂગના માટે પણ આ ખેડૂતો ઘણી વખત એમના ખેતરમાં વાપરતા હોય છે. તો આવી ઘણી બધી એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ હોય છે. માછલી ઘરમાં પણ માછલીને જ્યારે કોઈ રોગ લાગે તો એમના પણ સારવાર માટે માછલીઓને પણ આ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરતા હોય છે. તો વધુમાં આપણે કહીએ કે સારવાર માટે, શરીરના વિકાસ માટે આ દવા છે એ અપાતી હોય છે. તો સૌથી પહેલા કહીએ સૂક્ષ્મ જીવ. એન્ટીબાયોટિક દવા આપણે જોઈએ કે જે સૂક્ષ્મ જીવો માટે એને મારવા માટે વપરાતી હોય છે. તો આ સૂક્ષ્મ જીવો શું છે? સૂક્ષ્મ જીવો એટલે આપણે અહીંયા જોઈએ છીએ કે જે વસ્તુ નરી આંખે આપણને ના દેખાય અને આવા સૂક્ષ્મ દર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની જરૂર પડતી હોય, એમને આપણે સૂક્ષ્મ જીવો કહેવાય. એટલે કે એ આપણને નરી આંખે ના દેખાય. તો આ સૂક્ષ્મ જીવોના ઘણા બધા પ્રકાર હોય છે. જેમ કે અહીંયા મેં દર્શાવેલું છે બેક્ટેરિયા એટલે કે જીવાણુ, અને એનાથી રોગ થાય તો કે ટાઇફોઇડ થાય, ટીબી થાય, ઘણા બધા આપણને રોગ છે એ આ જીવાણુ એટલે કે બેક્ટેરિયાથી રોગ થતા હોય છે. એવી જ રીતે ફૂગજન્ય રોગો એટલે કે બીજો પ્રકાર છે એ ફૂગ છે, ચર્મ રોગ છે, દરાસ છે, આપણે કોરોનામાં જોયું કે મ્યુકોરોમાઇકોસિસ છે, એ ફૂગથી થતા હોય છે. એવી જ રીતે જે મેલેરિયા છે એ પ્રોટોજુઆ નામના પ્રજીવ નામના સૂક્ષ્મ જીવથી થતા હોય છે. અને છેલ્લે આપણે જોયું વિષાણુ એટલે કે વાયરસીસ, જેને આપણે વાયરસ કહીએ, તો વાયરસથી થતા રોગો છે શીતળા છે, ઓળી છે, અછબડા છે, હડકવા છે, કોરોના છે. એવી જ રીતે બર્ડ ફ્લૂ જે છે એ બધા વિષાણુઓથી થતા રોગ છે. એટલે અહીંયા આપણે એવું છે કે સૂક્ષ્મ જીવો એટલે જે જીવો છે એ નરી આંખે ન દેખાય અને આવા માઇક્રોસ્કોપની જરૂર પડે એના લીધે એ આપણને દેખાશે. અને એના ઘણા બધા પ્રકાર હોય છે. તો આ પ્રકાર અને એ શા માટે? તો અહીંયા મેં દર્શાવ્યું છે કે સૂક્ષ્મ જીવોથી થતા રોગો. તો વાયરસથી થતા રોગો તો કે એમાં છે હડકવા છે, બર્ડ ફ્લૂ છે, સ્વાઇન ફ્લૂ છે, પોક્સ વાયરસ છે, કોંગો ફીવર છે, ચિકનગુનિયા છે. આ બધા રોગો છે મનુષ્ય અને પ્રાણીઓમાં પણ થતા હોય છે. જેને જે રોગ વાયરસથી થાય છે એને આપણે વિષાણુજન્ય એટલે કે વાયરસથી થતા રોગો છે. એવી રીતે સામાન્ય રોગો જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાથી થતા રોગો, ટીબી છે, પશુઓમાં બ્રુસેલોસિસ છે, જે માણસોમાં પણ ટ્રાન્સફર થાય એને ઝૂનોટિક ડિઝીઝ કહેવાય. મસ્ટાઇટિસ એટલે કે આવનો સોજો છે, ટાઇફોઇડ છે, લેપ્ટોસ્પાયરોસિસ છે, કોલેરા છે. એ આ બધા રોગો છે એ બેક્ટેરિયાથી થતા રોગો છે. તો સામાન્ય રોગોમાં વાત કરીએ તો આપણે કોમન કોલ્ડ છે, વાયરસથી થાય, બેક્ટેરિયાથી ટાઇફોઇડ થાય. ધનુર અહીંયા મેં દર્શાવ્યું છે. ઘણી વખત વોમ એટલે કે પેરાસાઇટથી પણ આવા રોગો થતા હોય છે. તો આ બધા રોગો છે એ સૂક્ષ્મ જીવોથી થતા રોગો છે. તો જેમ મેં અગાઉ વાત કરી કે એન્ટીબાયોટિક દવા એન્ટીબાયોટિક દવા એટલે શું અને સૂક્ષ્મ જીવો એટલે શું? આપણે જોયું કે સૂક્ષ્મ જીવો છે એ બેક્ટેરિયા છે, ફૂગ છે, પ્રોટોજુઆ છે અને વાયરસ છે. તો અહીંયા ખાસ આપણને એક યાદ રાખવા જેવું છે કે કોઈ પણ આ એન્ટીબાયોટિક દવા છે એ માત્ર ને માત્ર છે એ બેક્ટેરિયા ઉપર અસર કરે છે. એ ફૂગ માટે અસર નથી કરતી કે કોઈ પ્રોટોજુઆ એટલે કે મેલેરિયા રોગ થયો તો એમાં પણ અસર નથી કરતી.
અને કે વાયરસથી થતા રોગો છે કે કોરોના છે કે શીતળા છે કે હોળી છે કે અછબડા છે કે હડકવા છે, એમાં આ એન્ટીબાયોટિક કામ કરતી નથી. ફૂગજન્ય રોગોમાં હોય છે એના માટેની અલગ દવા, જેને આપણે એન્ટી ફંગલ ડ્રગ કહેતા હોઈએ છીએ, એ અલગ એમની કેટેગરી છે. પણ જે આપણે એન્ટીબાયોટિકની જે વાત કરીએ છીએ એ માત્ર ને માત્ર જીવાણુ ઉપર જ અસર કરે છે. આ બધા જે મેં વાત કરી એના ઉપર અસર કરતી નથી. એટલે ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ, આપણને કોઈ સામાન્ય શરદી થઈ હોય છે જે વાયરસથી થતી હોય છે, અને આપણે મેડિકલમાં જઈએ કે ડોક્ટર પાસે જઈએ તો ડોક્ટર આપણને, અથવા તો ડોક્ટરને આપણે કહીએ કે ડોક્ટર સાહેબ મને એન્ટીબાયોટિક દવા આપી દો, મને આપી દો, અથવા તો મારું પશુ ખૂબ જ બીમાર છે તો એમાં પણ એન્ટીબાયોટિક દવા આપી દો. જેમ કે ખરવા મુહાસાનો રોગ પશુઓમાં થાય છે, એ વિષાણુઓથી થાય છે, પણ આપણે એને એન્ટીબાયોટિક દવા આપતા હોય છે. તો આ એન્ટીબાયોટિક દવા એ વિષાણુઓથી રોગ થાય છે, એટલે એ અસર કરશે નહીં. તો અહીંયા આપણે ખાસ આપણે યાદ રાખશું કે એન્ટીબાયોટિક દવા છે એ જીવાણુઓ ઉપર કામ કરે છે, એ બીજા સૂક્ષ્મ જીવો ઉપર કામ કરતી નથી. તો સામાન્ય એન્ટીબાયોટિક દવાના નામો જે અહીંયા આપ્યા છે, આપણે ઘરે કોઈ દવા આપણી પાસે પડી હોય, ગોળી પડી હોય કે પછી કોઈ ટ્યુબ પડી હોય, અથવા તો ડોક્ટર આપણને ઇન્જેક્શન આપતો હોય, તો હવે ખાસ આપણે યાદ રાખીએ એના ઉપર શું લખેલું છે. તો એના ઉપર આ એન્ટીબાયોટિક દવા છે તો સલ્ફોનેમાઇડ છે, પેનિસિલિન છે, ઘણી બધી એન્ટીબાયોટિક ની શોધ થઈ છે. સિફિલોસ્પોરિન છે, ટેટ્રાસાયક્લિન છે, ફ્લુરોક્વિનોલોલ છે, આ બધા એન્ટીબાયોટિક દવા છે, અને એ વિવિધ રોગો માટે એ વપરાતી હોય છે. જેમ અહીંયા મેં આપ્યું છે કે અમુક છે એ ટ્યુબ ફોર્મમાં આવતી હોય છે, ઓઇન્ટમેન્ટના ફોર્મમાં આવતી હોય છે, ઘણા છે દવા છે એ ટેબ્લેટ એટલે કે ટેબ્લેટના ફોર્મમાં આવતી હોય છે, ઘણી બધી દવા છે એ પાવડરના ફોર્મમાં આવતી હોય છે. અહીંયા મેં એક શેમ્પુ આપ્યું છે. ઘણી વખત કૂતરાઓને ચામડીનો રોગ થાય તો એના નવડાવવા માટે પણ આ શેમ્પુમાં પણ એન્ટીબાયોટિક વપરાતી હોય છે. તો આવી ઘણી બધી દવા છે. એવી જ રીતે વાયરસને મારવા માટે પણ દવા આવેલી હોય છે. જેમ કે આપણે કોરોનામાં ખૂબ સાંભળેલું રેમડેસિવિર, તો એ છે એ આ દવા છે એ વાયરસ માટે કામ કરશે. એ બેક્ટેરિયાનું કોઈ ચેપ લાગ્યો હશે તો એમાં કામ કરશે નહીં. એટલે રેમડેસિવિર જે દવા છે એ વાયરસને મારવા માટે કામ આવે છે, એ બેક્ટેરિયાને મારવામાં કામ લાગતી નથી. એવી જ રીતે અહીંયા જે મેં નામ દર્શાવેલા છે એ બધી જ દવા છે એ બેક્ટેરિયા એટલે કે જીવાણુઓને ના રોગને સારવાર માટે ઉપયોગમાં લેવાતી હોય છે. એ પછી મનુષ્ય હોય કે પછી પશુ હોય કે પક્ષી હોય, એ બધામાં જીવાણુના રોગના સારવાર માટે વપરાતી હોય છે. તો અહીંયા જેમ મેં પહેલા વાત કરી કે ફૂગનાશક દવા, ઘણી બધી આપણે ફૂગનાશક દવા માર્કેટમાં પણ અવેલેબલ છે, જે આપણે ખેતરમાં જે આપણે ક્રોપ હોય છે, મગફળી હોય કે મકાઈ હોય કે બાજરો હોય, ઘણી વખત ચોમાસાની ઋતુમાં મગફળીમાં જ્યારે આપણે વાવીએ અને જ્યારે ભેજવાળું વાતાવરણ હોય તો મગફળીમાં નીચે ફૂગ લાગી જતી હોય છે. એવી રીતે બાજરો હોય તો બાજરાની જ્યારે ડુંડી આવે ને ખૂબ વરસાદ પડ્યો હોય, લાંબા દિવસ દરમિયાન જો સૂર્યપ્રકાશ ન નીકળે તો એમાં ફૂગ લાગી જતી હોય છે. તો આ ફૂગની સારવાર માટે પણ ખેડૂતો આવી હેક્ઝાકોનાઝોલ કે મેન્કોઝેટ કે કાર્બેન્ડાઝિમ નામની ફૂગનાશક દવાનો ખૂબ જ ઉપયોગ કરતા હોય છે. તો આ બધી જે છે એ ફૂગનાશક દવા છે, જે પશુપાલકો અને ખેડૂત મિત્રો એને માહિતગાર જ છે. તો હવે પ્રશ્ન આપણને એવો થાય કે આ એન્ટીબાયોટિક દવા છે એ કઈ રીતે લેવાય. તો એન્ટીબાયોટિક દવા છે એ પશુઓ કે હોય કે મનુષ્ય હોય, એમને આપણે ગોળીના સ્વરૂપમાં આપતા હોઈએ છીએ, એટલે કે મોઢા ઓરલ સ્વરૂપમાં આપતા હોઈએ છીએ. એવી જ રીતે ઘણી વખત કોઈ ચામડી ઉપર કોઈ ચેપ લાગ્યો હોય, કૂતરા છે કે પછી પશુ છે કે મનુષ્ય છે, કોઈ ચામડી ઉપર કોઈ રોગ લાગ્યો હોય તો આપણે આ રીતે અહીંયા ફોટોમાં જોઈએ છીએ, તો એ રીતે આપણે એક ટ્યુબ લગાવતા હોય છે, જેને આપણે લગાવતા હોય છે. એવી જ રીતે ડ્રોપ્સ, કાનમાં કોઈ ચેપ લાગ્યો હોય જીવાણુઓનો, અથવા તો આંખમાં કોઈ જીવાણુનો ચેપ લાગ્યો હોય તો એવા કિસ્સામાં આપણે એને ડ્રોપ તરીકે પણ આપતા હોય છે. અને ઘણી વખત આપણે ઇન્જેક્શનના સ્વરૂપમાં પણ ડાયરેક્ટ આપતા હોઈએ છીએ. તો આ રીતે એન્ટીબાયોટિક દવા છે એ લેવાતી હોય છે. આ એમના વિવિધ સ્વરૂપો છે જે આ એન્ટીબાયોટિક દવાઓ છે એ
જીવાણુઓના રોગની સારવાર માટે લેવાતી હોય છે. તો આ એન્ટીબાયોટિક દવા લેતી વખતે પશુ હોય કે મનુષ્ય હોય, એમની સારવાર માટે શું શું આપણે ધ્યાનમાં રાખવું જોઈએ? તો સામાન્ય રીતે એમનો વારે ઘડી ઉપયોગ કરવો ના જોઈએ. આજે મને શરદી થઈ છે તો તરત ને તરત આપણે એની દવાનો ઉપયોગ કરવો જોઈએ. એ આપણે 2 થી 3 દિવસ આપણે એની રાહ જોઈએ. આપણી રોગપ્રતિકારક શક્તિ છે એ વાયરસને જો મારવા માટે કામ કરતી જ હોય છે. એટલે સામાન્ય શરદી હોય તો આપણી બોડી, આપણી જે શરીર છે એ જો એની રીતે જ એની સારવાર કરી દે તો આવા કિસ્સામાં એન્ટીબાયોટિક દવાનો જરૂર રહેતી નથી. એટલે કે વારે ઘડીએ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. પછી ચેપનો પ્રકાર કેવો છે એના ધ્યાનમાં લઈને પણ ડોક્ટરો છે એન્ટીબાયોટિક દવા આપતા હોય છે. આ કોર્સ નક્કી કરવો, એટલે ઘણી વખત ડોક્ટરો હોય એ આપણને દવા આપતા હોય છે અને એવું કહેતા હોય છે કે તમારે આ દવા છે 3 દિવસ, 5 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ લેવી. એ પછી પશુ હોય કે મનુષ્ય હોય, તમારે આ કોર્સ પૂરો કરજો એવું કહેતા હોય છે. પણ ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ, આપણને 2 થી 3 દિવસ પછી સારું થઈ જાય અથવા તો 1 દિવસ પછી સારું થઈ જાય તો આપણે એને સાચવીને રાખતા હોઈએ છીએ અને આખો એ જે ડોક્ટરોએ સલાહ મુજબ આપણે એનો કોર્સ નથી કરતા. જેથી કરીને શું થાય છે કે ફરીથી આપણને એ જ જીવાણુનો ચેપ લાગે તો આપણે એ દવા કામ કરતી નથી. એટલે કે એ રેઝિસ્ટન્ટ, એટલે કે બિન અસરકારક થઈ જતી હોય છે. એટલે જે ડોક્ટરોએ જે કોર્સ આપણને આપ્યો એ ખાસ આપણે પૂરો કરવો જોઈએ. એમની જે ડોઝની માત્રા છે એ આપણે લેવી જોઈએ. ડોક્ટરોએ એમ કીધું હોય આપણને કે ભાઈ તમારે છે આ દરરોજ 2 ગોળી લેવી, તો 2 ગોળી લેવી જોઈએ. એક ગોળી લઈએ ને પછી એક બીજા દિવસે લઈએ તો એ ડોઝ એમનો જે છે એ ઓછો પડશે, જેથી કરીને એ જે જીવાણુનો ચેપ છે એ જશે નહીં અને એ બેક્ટેરિયા છે એ પ્રતિકાર કરવાનું ચાલુ કરી દેશે. પછી ઘણી વખત આપણને એલર્જી થતી હોય છે, તો એ એલર્જી છે કે નહીં એ પણ આપણે જાણવું જોઈએ. ઘણી દવા એવી હોય છે કે જે લીવર ઉપર, કિડની ઉપર, આપણા હાડકા ઉપર, એના ઉપર અસર કરતી હોય છે. તો એ પણ આપણે ડોક્ટરને પૂછવું જોઈએ કે આ દવા છે એ મને કોઈ આડઅસર કરશે કે નહીં. જો આડઅસર કરશે તો કેટલા દિવસ સુધી આપણે લેવી જોઈએ. એ બધું આપણે જ્યારે ડોક્ટર પાસે જઈએ તો આપણે એ જાણી લેવું જોઈએ. કોઈ પ્રેગ્નન્ટ પશુ છે કે પછી એમને દોડાવતા હોઈએ છીએ તો એમને કોઈ સારવાર ચાલતી હોય તો એમાં પણ આપણે થોડું ધ્યાન રાખવું જોઈએ. અને જે ડોક્ટર આપણને દવા આપે એ જ પ્રિસ્ક્રિપ્શન, એટલે કે જે લખી આપે એ જ દવા આપણે લેવી જોઈએ. તો અહીંયા જો આપણે દવા, એન્ટીબાયોટિકની દવા લઈએ તો શું શું એમની આડઅસર થાય. ઘણી વખત દવાનું રિએક્શન આવે તો ચામડી ઉપર આપણને ફોલા થઈ જાય. ઘણી વખત ચક્કર આવવા માંડે અને ઘણી વખત એસિડિટી જે પણ થઈ જાય, પેટમાં એસિડિટી થઈ જાય. પછી ઘણી વખત ઉલટી, ઉબકા, વોમિશન એવા બધા લક્ષણો જોવા મળે. ઘણી વખત એન્ટીબાયોટિક દવા લઈએ તો પેટમાં જાય પછી જે આપણે પેટમાં ફાયદાકારક બેક્ટેરિયા છે એમને મારી નાખે છે અને જેનાથી પેટમાં દુખાવો થાય છે. અને આ પેટના દુખાવાને લીધે ઘણી વખત ઝાડા પણ થઈ જતા હોય છે, એટલે કે ડાયરિયા પણ થઈ જતા હોય છે. લાંબા સમય સુધી જો કોઈ પણ એન્ટીબાયોટિક લેવામાં આવે તો એ ફૂગનું ઇન્ફેક્શન પણ થતું હોય છે. અને બીજી વસ્તુ કે એ કિડની ઉપર પણ અસર કરતી હોય છે. તો આ બધી એમની આડઅસરો છે. એવી જ રીતે હાડકાને પણ નુકસાન કરતી હોય છે. તો આટલી બધા એન્ટીબાયોટિકનો વધારે પડતું લેવાથી ને આડઅસર પણ થતી હોય છે. તો જેમ મેં વાત કરી આપણે ચર્ચામાં પહેલી જ વખત કે જ્યારે પહેલી વખત એન્ટીબાયોટિક શોધાણી ત્યારે એવું કહેવામાં આવતું કે આપણી પાસે હવે બધા જ ચેપી રોગોનો ઈલાજ છે, પણ દિવસે ને દિવસે રોગો છે વધતા જાય છે. તો આ એન્ટીબાયોટિક દવા છે એમનું બિન અસર થવાનું કારણ શું? તો એનું એક તો વધારે કે દર્દીઓને વધારે પડતી એને જરૂર ના હોય તો પણ એમને દર્દીઓને આપવામાં આવે છે. ઘણી વખત મેડિકલ સ્ટોરમાંથી આપણે દવા લઈ લેતા હોઈએ છીએ. તો એન્ટીબાયોટિક દવા છે એ જરૂર પડે તો જ લેવી.
સારવાર અધૂરી મૂકી, જેમ મેં કીધું કે 3 થી 5 દિવસ ડોક્ટરે કીધું હોય તો આપણને બીજા દિવસે સારું લાગવા માંડે તો આપણે કોર્સ છે પૂરો કરતા નથી. પ્રાણી અને માછલીઓમાં એના વિકાસમાં વધારે પડતો ઉપયોગથી પણ, કેમ કે એ જે પ્રાણીનું માંસ છે, દૂધ છે, એમાં પણ એ એન્ટીબાયોટિક નામની દવા આવતી હોય છે. એ દવા જ્યારે આપણે પીએ તો એ દૂધ સાથે આપણે જો એ દવા પીએ તો એ એન્ટીબાયોટિક દવા આપણા શરીરમાં જતી હોય છે અને આપણા શરીરમાં જે બેક્ટેરિયા છે એમાં એ પ્રતિકાર એટલે કે રેઝિસ્ટન્ટ નો ફેલાવો કરતા હોય છે. તો બિન અસરકારક એટલે શું કે આ દવા છે એ પહેલા કામ કરતી હતી, પણ આ જીવાણુ હોય એમની શરીરની રચના બદલી નાખી. હવે એ દવા આપીએ છીએ, જીવાણુ એના એ જ છે, પણ એની એન્ટીબાયોટિક નામની દવા છે એ અસર કરતી નથી. એટલે હવે ડોક્ટર પછી શું કરે, એનાથી ઊંચા પાવરની દવા આપે, એનાથી ઊંચા પાવરની દવા આપતા હોઈએ છીએ. ઘણી વખત હોસ્પિટલમાં ઇન્ફેક્શન યોગ્ય રીતે કંટ્રોલ ના કરવાથી પણ લાગતી હોય છે. સાફ સફાઈ બરોબર ના રાખીએ, આપણે હાથ ધોવા, હોસ્પિટલની સાફ સફાઈ, આપણા હાથની સાફ સફાઈ, તો આ બધું ખૂબ જ અગત્યનું છે. અને નવી એન્ટીબાયોટિક દવા છેલ્લા 10 થી 15 વર્ષથી નવી એન્ટીબાયોટિક દવા માર્કેટમાં આવેલ નથી. તો આ બધા એન્ટીબાયોટિક દવાના બિન અસર થવાના કારણો છે. એટલે કે એન્ટીબાયોટિક છે, અહીંયા એક જ મેસેજ છે કે એન્ટીબાયોટિક દવા છે જરૂર પડે તો જ લેવી જોઈએ. હવે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ અત્યારે વિશ્વમાં સૌથી ગંભીર પ્રશ્ન છે. બધા જ દેશો ભેગા મળીને આનું નિરાકરણ સંશોધન ચાલે છે. અને એવું કહેવામાં આવે છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એક જે સંસ્થા છે, એમનું એક તારણ છે કે 2050માં સૌથી વધારે મૃત્યુ મનુષ્યમાં આ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટના કારણે હશે. એટલે કે જો એન્ટીબાયોટિકનો બરોબર ઉપયોગ કરવામાં નહીં આવે તો માણસોમાં સૌથી વધારે મૃત્યુ છે એ અત્યારે કેન્સર છે, પણ કેન્સર બીજા નંબરે આવી જશે. અને આ એન્ટીબાયોટિક આપણી પાસે છે પણ એ અસર નથી કરતી, એનાથી મૃત્યુ થશે. તો એના જવાબદાર કારણો શું છે? તો આપણે શું શું કાળજી રાખી શકીએ? જ્યારે શરીરને જરૂર ના હોય ત્યારે દરેક નાની સમસ્યા માટે એન્ટીબાયોટિક, તો આ રેઝિસ્ટન્ટ થવાનું કારણ શું? એક તો એમનો આડેધડ ઉપયોગ છે. જેમ કે જ્યારે આપણે જરૂર ના હોય તો પણ આપણે એન્ટીબાયોટિક દવા લેતા હોઈએ છીએ. ઘણી વખત ખેતીમાં એવા બધા કેમિકલો ઉપયોગ થતા હોય છે કે જે ફાયદાકારક જીવાણુ હોય છે એમને મરી જતા હોય છે, અને એના લીધે પણ એન્ટીબાયોટિકનો દવા છે એ બિન અસરકારક રહેતી હોય છે. અહીંયા આપણે જોઈએ છીએ કે પહેલા પણ વાત કરી કે જે ડોઝ જે એ આપણે સમયસર ના લઈએ અને એને જે 7 દિવસ એ કોર્સ આપણે પૂરો ના કરીએ તો એના લીધે પણ આ જે દવા છે એ કામ કરતી નથી. ઘણી વખત મેં જેમ કીધું કે જે આ બેક્ટેરિયા છે એ પોતાનું શરીર, એનું જે જીનેટિક ડીએનએ નું જે છે એ બદલી નાખતા હોય છે, જેથી કરીને આ એન્ટીબાયોટિક દવા છે એ કામ કરતી નથી. અને એનું કારણ એ જ છે કે જે આપણે કાં તો ઓછા માત્રામાં દવા લઈએ, લો ડોઝમાં દવા લઈએ, અને જે દવાનો કોર્સ પૂરો ના કરે, જેના લીધે આ જે બેક્ટેરિયા છે એ રેઝિસ્ટન્ટ થઈ જતા હોય છે. અને જે આ રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા છે, એટલે કે પ્રતિકારક બેક્ટેરિયા છે, એ એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં એનું એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટનો ફેલાવો થતો હોય છે. બીજા પણ બેક્ટેરિયા એમની સાથે છે એ પણ રેઝિસ્ટન્ટ થઈ જતા હોય છે. ધારો કે આજે કોઈ વ્યક્તિએ કે પશુએ એન્ટીબાયોટિક દવા લીધી, તો જ્યારે એ મોં વાટે દવા લે છે તો ઇન્જેક્શનથી દવા લે છે, તો એના ફાયદાકારક પણ આ દવા કામ કરશે. એ બેક્ટેરિયાને પણ જો એન્ટીબાયોટિક એનામાં એક્સપોઝર થશે, અને એ એક્સપોઝરના લીધે એમાં એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ નામનું જીન પણ આવી જશે. એના લીધે એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં આ એન્ટીબાયોટિક નો રેઝિસ્ટન્ટ જીનનો ફેલાવો થતો હોય છે. અને ઘણી વખત એને સુપરબગ પણ કહેવામાં આવતું હોય છે. તો એન્ટીબાયોટિક જે બિન અસરકારક થવાના કારણો શું? એટલે કે રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા
ઉત્પન્ન થવાના કારણો શું? હવે અહીંયા આપણે આ આકૃતિમાં જોઈએ છીએ તો અહીંયા મરઘામાં પણ આપણે જેમ પહેલા વાત કરી કે એમના સારવારમાં દવાનો ઉપયોગ થતો હોય છે, અને એના ખોરાકમાં પણ એન્ટીબાયોટિક નામની દવા વપરાતી હોય છે. માછલીઓમાં પણ એન્ટીબાયોટિક નામની દવા વપરાતી હોય છે. પશુઓના વિકાસ માટે કે એમના સારવાર માટે પણ એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થતો હોય છે. એવી જ રીતે મનુષ્યમાં પણ એન્ટીબાયોટિકની રોગના સારવાર માટે, બેક્ટેરિયાના ચેપની સારવાર માટે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થતો હોય છે. હવે આ દવા છે એ આ બધાને જ્યારે આપવામાં આવે ત્યારે આ દવા જ્યારે આપીએ ત્યારે એ લીવરમાંથી પછી પશુ હોય કે પક્ષી હોય એના મળ કે મૂત્ર કે દૂધ એમાંથી આ એન્ટીબાયોટિક દવા છે એ શરીરમાંથી બહાર નીકળી જતી છે. એટલે કે બેક્ટેરિયાને મારી અને પછી એ બહાર નીકળી જતી હોય છે. એટલે કે એમનું છાણ હોય કે પછી આજુ હોય એમાં આ એન્ટીબાયોટિક દવા આવતી હોય છે. હવે આ છાણ છે કે જે ખાતર છે, જેમ કે દવા બનાવતી એન્ટીબાયોટિક દવા બનાવતી કંપની છે, તો એ એન્ટી જે બધો કચરો નીકળે છે, જો એમનો વ્યવસ્થિત સારવાર કરવામાં ન આવે તો આ એન્ટીબાયોટિક દવા છે એ જે ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એમાંથી એ નદીમાં જતી હોય છે. એવી જ રીતે આ છાણ છે કે એથી પર્યાવરણમાં આ એન્ટીબાયોટિક દવા છે એ જતી હોય છે, જેથી કરીને પર્યાવરણમાં પણ જેટલા બધા બેક્ટેરિયા છે એ એન્ટીબાયોટિકથી રેઝિસ્ટન્ટ થઈ જશે. અહીંયા બીજી આપણે વાત કરીએ તો જેમ મેં પહેલાં વાત કરી કે દવા છે આ રીતે પક્ષીઓમાં, મનુષ્યોમાં અને પશુઓમાં સારવાર માટે લેવાતી હોય છે. હવે સારવાર માટે લેવાતી હોય પછી મળમૂત્ર દ્વારા એ એન્ટીબાયોટિક દવા છે એ મળમૂત્રમાં પણ આવતી હોય છે, અથવા તો ખોરાકમાં પણ આવતી હોય છે. આ દૂધ હોય તો દૂધમાં આવતી હોય છે. હવે આ જે મળમૂત્ર જે છે એ નદીમાં પડે કે આ ખેતરમાં જાય, અને ખેતરમાંથી જ્યારે એ પાણીનો આપણે નદીમાંથી જે પાણીનો આપણે ઉપયોગ કરીએ તો જો આ એન્ટીબાયોટિકના બેક્ટેરિયા રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા હોય તો એ આપણે જ્યારે શાકભાજી આપણે ધોઈએ, પાણી પીએ તો એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં આવતા હોય છે, અને જ્યારે એ આપણને ચેપ કરે છે તો એ રીતે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટનો ફેલાવો થતો હોય છે. એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટનો ફેલાવો બેક્ટેરિયાથી બેક્ટેરિયા પણ થતો હોય છે, પશુઓથી મનુષ્યમાં પણ થતો હોય છે, અને મનુષ્યથી પશુઓમાં પણ ફેલાવો થતો હોય છે. તો એ કેવી રીતે? ધારો કે અહીંયા આપણે એક આ કૂતરું આપ્યું છે, એમને ચામડીનો રોગ થયો છે. હવે એમના જે માલિક છે એ જ્યારે એમને રમાડે કે એમને જ્યારે અડશે કે ટચ કરશે તો એ જે ચામડીમાં જે જીવાણુ બેક્ટેરિયા જે છે એ જે એમના પશુ માલિક છે એમને પણ આ ફેલાવો કરતા હોય છે. હવે જો ધારો કે આ બેક્ટેરિયા છે એ ખૂબ જ રેઝિસ્ટન્ટ હોય એન્ટીબાયોટિક દવાના, તો એ રીતે મનુષ્યમાં પણ આ રીતે ફેલાવ. એવી જ રીતે મનુષ્યથી પશુઓમાં પણ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટના જીવાણુનો ફેલાવો થતો હોય છે. ઘણી વખત આપણે મસ્ટાઇટિસ એટલે આવનો સોજો, આવના સોજામાં દૂધ આવું અને આચળ છે એકદમ ફૂલાઈ જતું હોય છે, દૂધમાં ફોદા આવતા હોય છે, અને એની સારવાર માટે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ થતો હોય છે. એટલે એના ઉપર લખ્યું હોય છે કે જ્યારે એન્ટીબાયોટિક દવાનો ઉપયોગ કરીએ ત્યારે એનું 3 થી 5 દિવસ સુધી દૂધ કે માંસ કે ઈંડા એ ઉપયોગમાં લેવું નહીં. હવે જો એન્ટીબાયોટિક દવા સારવાર ચાલુ હોય અને જો આપણે દૂધ, માંસ કે એ ઈંડા આપણે જો આપણા ખાવામાં ઉપયોગમાં લઈએ તો આપણામાં પણ એ એન્ટીબાયોટિક પ્રતિરોધક બેક્ટેરિયા છે એ આપણા શરીરમાં પ્રવેશી જતા હોય છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે આ ગાય છે એને જ્યારે એન્ટીબાયોટિક દવા આપવામાં આવે તો એના શરીરમાં જે પણ જીવાણુઓ છે એ મરી જશે. પણ જો આપણે દવાનો કોર્સ પૂરો નહીં કરીએ, એક દિવસમાં હોય તો એક બેક્ટેરિયા છે અહીંયા જીવતા રહી ગયા, તો એ જે છે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ એટલે કે પ્રતિરોધક બેક્ટેરિયા છે. હવે એ બેક્ટેરિયાનો વિકાસ જે છે એ થશે, અને બીજી વખત જ્યારે આપણે એન્ટીબાયોટિકનો કોર્સ પૂરો નહીં કરો અને બીજી વખત જ્યારે આપણને એ ચેપ લાગશે તો એના લીધે આ જે પહેલી વખત જ્યારે આપણે જે એન્ટીબાયોટિક લીધી એ કામ કરશે નહીં. એવી જ રીતે અહીંયા આપણે જોઈએ છીએ કે આપણે જે રોજબરોજમાં આપણે પાણીનો ઉપયોગ કરીએ તો ઘણી વખત એમાં પણ એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ નામના બેક્ટેરિયાનો પણ ફેલાવો થતો હોય છે. તો આ રીતે આપણે જોયું કે એન્ટીબાયોટિક શું છે, સૂક્ષ્મજીવો શું છે,
એન્ટીબાયોટિકના પ્રકાર કયા છે, એન્ટીબાયોટિક કઈ રીતે લેવાતી હોય છે, એન્ટીબાયોટિક રેઝિસ્ટન્ટ એટલે કે બિનઅસરકારક થવાના કારણો શું શું છે, તો આપણે શું શું એની આડઅસર શું શું પરિણામ છે, એનો દુરુપયોગ થવાથી શું શું કરશે. તો જેમ મેં પહેલા વાત કરી કે ભારતમાં 10 વર્ષમાં એન્ટીબાયોટિકનો ઉપયોગ વ્યક્તિ દીઠ 30% વધ્યો છે, અને જેથી અનેક બીજી સમસ્યાઓ જેમ કે કિડની ફેલ, ડાયરિયા જેવા રોગોનો ઉત્પન્ન થયો છે. અમુક બેક્ટેરિયા કે જે અગાઉ એન્ટીબાયોટિક માટે અત્યંત સંવેદનશીલ એટલે કે દવા છે એના ઉપર કામ કરતી હતી, હવે એ કામ કરતી નથી. એવા ધારો કે સામાન્ય રીતે શરદી છે, કાનમાં ચેપ છે, ચામડીના રોગ છે, ટીબીનો રોગ છે, ક્ષયનો રોગ છે જેવા ગંભીર રોગો નો ચેપનો ઉપદ્રવ થયો છે. પશુઓમાં પણ આવું મસ્ટાઇટિસ નો રોગ છે, કાનનો રોગ છે, ચામડીનો રોગ છે, આવા રોગનો વધુ પડતા એન્ટીબાયોટિકના ઉપયોગના લીધે, દુરુપયોગના લીધે આવા રોગો છે એ ઉત્પન્ન થયા છે. તો શું શું જોખમ થઈ શકે એન્ટીબાયોટિકના વધુ પડતા ઉપયોગથી? જોખમ અહીંયા આપણે જોઈએ છીએ એન્ટીબાયોટિકમાં પ્રતિકાર એટલે કે એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સમાં વધારો થાય છે, ગંભીર રોગો, જીવલેણ રોગમાં પણ વધારો થાય છે, રોગોના સમય દરમાં વધારો થાય છે. એટલે કે આપણે હોસ્પિટલમાં 3 દિવસનો જો 1 દિવસ રહેવું પડે તો એની જગ્યાએ 4 દિવસ 5 દિવસ માં રોકાવું પડે છે. એવી જ રીતે પશુઓની સારવારમાં જો 1 દિવસ 3 દિવસમાં મટી જતો હોય તો ઘણી વખત 5 દિવસ કે 7 દિવસનો કોર્સ કરવો પડતો હોય છે. મૃત્યુ દરમાં પણ વધારો થયો છે, કેમ કે આજે એક દવા છે કામ નથી કરી તો 3 દિવસ પછી કે બીજા દિવસે બીજી એન્ટીબાયોટિક દવાઓ વાપરશે, પછી વળી પાછી કામ ન કરે તો વારંવાર છે એન્ટીબાયોટિક દવા છે એ કામ ના કરે એટલે જે ચેપ બેક્ટેરિયા છે એ શરીરમાં ફેલાવો કરશે અને જેના લીધે પશુ કે મનુષ્યનું પણ મૃત્યુ થાય છે. ઘણી વખત ખર્ચમાં પણ વધારો થતો હોય છે. જેમ કે મેં વાત કરી કે આજે આપણે એન્ટીબાયોટિક દવા લીધી અને જો અસર ના કરે તો એ દિવસની જે ટ્રીટમેન્ટનો આપણો ખર્ચ છે એ તો આપણે ગયો, એટલે બીજા દિવસે વળી બીજી એન્ટીબાયોટિક લેવાની, એટલે કે આરોગ્યની સંભાળ કે ટ્રીટમેન્ટમાં પણ ખર્ચમાં પણ વધારો થતો હોય છે. અને ઘણી વખત જેમ મેં વાત કરી કે એન્ટીબાયોટિક દવાનું બીજી વખત જ્યારે ચેપ લાગે તો બીજી વખત આપણે હોસ્પિટલમાં જવું પડે, અને એના લીધે આપણે મનુષ્ય કે પશુઓને હોસ્પિટલમાં વધારે સમય જવું પડે. તો આ રીતે આ બધા જોખમો જે છે, જો એન્ટીબાયોટિકનો બરોબર ઉપયોગ કરવામાં નહીં આવે તો એના લીધે આવા જોખમો છે એ દિવસે ને દિવસે વધતા જશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે શું શું જોખમો છે. વાયરસથી થતા રોગો કે બેક્ટેરિયાથી થતા રોગો છે એ ઝડપથી નહીં મટે. એન્ટીબાયોટિક દવાઓ લાંબા સમય સુધી લેવી પડશે, એટલે કે 3 દિવસ હોય તો ઘણી વખત 5 દિવસ કે 7 દિવસ કે 15 દિવસ 20 દિવસ 3 મહિના 6 મહિના સુધી પણ એન્ટીબાયોટિકના કોર્સ થતા હોય છે, ખાસ કરીને જ્યારે મનુષ્યમાં આ જીવાણુજન્યનો રોગ થતો હોય છે. ઘણી બધી એન્ટીબાયોટિક દવા લેવાથી આડઅસર થતી હોય છે. જેમ મેં પહેલાં પણ વાત કરી કે લીવરને નુકસાન થતું હોય, કિડનીને નુકસાન થતું હોય, હાડકાને નુકસાન થતું હોય, કાનને પણ નુકસાન થતું હોય, બેરાસ પણ આવી જતી હોય છે. વધુ પડતા ઉપયોગથી આવી પણ આડઅસરો થતી હોય છે. જેમ મેં પહેલાં પણ વાત કરી કે સારવારમાં ખર્ચમાં પણ વધારો થતો હોય છે, મેડિકલ ખર્ચમાં પણ વધારો થતો હોય છે. એટલે કે સરવાળે આપણને જ નુકસાન થતું હોય છે જો આપણે એન્ટીબાયોટિક દવાનો વધારે પડતો ઉપયોગ બિનજરૂરી આપણે ઉપયોગ કરશું તો. અને આવા બિનજરૂરી ઉપયોગના લીધે ઘણી વખત દવા છે બિન અસરકારક પણ થઈ જતી હોય છે. અને છેલ્લે જો આપણે આ બધી કાળજી ના રાખીએ તો ઘણી વખત વ્યક્તિ કે પશુઓનું મૃત્યુ પણ થતું હોય છે. એન્ટીબાયોટિક દવા કામ જ ના કરે તો એના લીધે પશુઓ કે વ્યક્તિઓનું મૃત્યુ પણ થતું હોય છે. તો અહીંયા મેં વાત કરી છે કે જ્યારે પણ આપણે એન્ટીબાયોટિક દવા લઈએ તો પહેલા દિવસે, બીજા દિવસે કે ત્રીજા દિવસે જો દવા કામ ના કરે તો આ એક એન્ટીબાયોટિક અસરકારક માટેનો આ એક લેબોરેટરીમાં ટેસ્ટ થતો હોય છે. એ ઘણી બધી કોલેજોમાં અને માણસોની પણ લેબોરેટરીમાં
હ્યુમન લેબોરેટરીમાં પણ આ એન્ટીબાયોટિક અસરકારક માટેનો ટેસ્ટ કરતો હોય છે. અહીંયા મેં એક ઉદાહરણ આપ્યું છે કે મોસ્ટાઇટિસનો રોગ છે, તો એમાં દૂધનો નમૂનો લઈ તમે નજીકની લેબોરેટરી કે અમારી કોલેજોમાં પણ આ એન્ટીબાયોટિક અસરકારક માટેનો છે. આની બહુ કિંમત પણ નથી હોતી અને આપણને એનાથી સચોટ નિદાન મળી જાય કે ભાઈ આ જીવાણુનો રોગ છે, કયા પ્રકારના જીવાણુઓ છે અને એમાં કઈ કઈ પ્રકારની એન્ટીબાયોટિક દવા કામ કરશે, જેથી કરીને આપણે જે સારવારનો સમય છે એ ઘટાડી શકશું અને આપણી સારવારનો ખર્ચ છે એ પણ ઘટાડી શકશું. તો એના માટે જે પણ હોય, ચામડીનો રોગ તો હોય તો એમનો નમૂનો લેવામાં આવતો હોય છે, લોહીનો રોગ હોય તો એમનો નમૂનો, અલગ અલગ પ્રકારના નમૂનાઓ આપણે લેબોરેટરીમાં આપવા પડતા હોય છે, જે આપણે ડૉક્ટરની સલાહ મુજબ નજીકની લેબોરેટરીમાં આપવાથી કઈ એન્ટીબાયોટિક દવા છે એ કામ કરશે એ આપણને ખબર પડશે અને જેથી કરીને આપણે આડેધડ જે એન્ટીબાયોટિકનો ઉપયોગ છે એ આપણે ઘટાડી શકશું અને આપણી સારવાર પણ ઘટાડી શકશું અને આપણે જે પશુ છે કે આ મનુષ્ય છે એ વહેલું સાજું થઈ જશે. છેલ્લે આપણે વાત કરીએ તો શું આપણે યાદ રાખીએ, જ્યારે કોઈ બેક્ટેરિયલ એટલે કે જીવાણુજન્ય ઇન્ફેક્શન થાય તો ડૉક્ટરની સલાહ મુજબ એન્ટીબાયોટિક દવા લેવી જોઈએ. વાયરસનું ઇન્ફેક્શન હોય તો એન્ટીબાયોટિક કામ કરતી નથી, એટલે કે સામાન્ય શરદી હોય, વાયરસથી થયેલી હોય તો એમાં જો આપણે એન્ટીબાયોટિક, ઘણી વખત આપણે ડૉક્ટરને કહેતા હોય કે સાહેબ મને દવા લખી દો ને, ડૉક્ટર પણ ના પાડતા હોય છે કે તમને કોઈ દવાની જરૂર નથી હોતી, છતાં પણ આપણે અથવા તો મેડિકલમાં જઈને આપણે પણ કહેતા હોઈએ છીએ કે મને શરદી થઈ છે તો દવા આપી દે, તો ડૉક્ટરની સલાહ મુજબ આપણે એન્ટીબાયોટિકનો ઉપયોગ કરીએ. શરદી, ગળામાં બળતરા અથવા તાવ આવે તો એન્ટીબાયોટિક લેતા હોય છે, જે ઘણી વખત ખોટું હોય છે. જે એન્ટીબાયોટિક લેવાથી રિએક્શન આવે તો એ એન્ટીબાયોટિક આપણે એક કાગળમાં લખી રાખીએ અને જ્યારે પણ ડૉક્ટર પાસે જઈએ તો આપણે એને દવા કંઈક મને આનું રિએક્શન છે તો એ ડૉક્ટર છે એ આપણે એ દવા ના આપે અને બીજી દવા આપે. ડૉક્ટરની સલાહ મુજબ એ ચાહે મનુષ્ય માણસમાં સારવાર હોય કે પશુઓમાં હોય કે પક્ષીઓમાં હોય, જે ડૉક્ટર કહે કે તમારે 3 દિવસ આનો કોર્સ પૂરો કરવો પડશે, તો જે ડૉક્ટરની સલાહ મુજબ જેટલા દિવસ હોય એ દિવસ મુજબ આપણે દવાનો કોર્સ પૂરો કરીએ, જેથી કરીને એન્ટીબાયોટિકને આ જે રેઝિસ્ટન્સનો જે સમસ્યા છે એનું આપણે નિવારણ કરી શકીએ. ઘણી વખત આપણને, જેમ મેં પહેલાં વાત કરી કે ડૉક્ટરને આપણે કહીએ કે ઝડપથી સારું થઈ જાય તો મને એવી સલાહ ના આપવી, તો એ પણ છે. અને છેલ્લે અધૂરો કોર્સ કરી દવા સાચવવી નહીં. ઘણી વખત આપણે મેં જેમ પહેલાં પણ વાત કરી કે બીજા ત્રીજા દિવસે જો સારું થઈ જાય તો એ દવા આપણે સાચવીને રાખતા હોઈએ છીએ અને ત્યારે પાછા આપણે બીમાર પડી એના માટે સાચવીને રાખતા હોઈએ છીએ. તો આવું કરવું નહીં અને જે પણ ડૉક્ટરની સલાહ હોય એ પ્રમાણે આપણે એનો કોર્સ પૂરો કરવો. ઘણી વખત આપણે એક્સપાયર દવા પણ ઉપયોગ કરતા હોઈએ છીએ, એના લીધે પણ પ્રતિકારકતા ઉદ્ભવન થતી હોય છે. અસરકારક દવા માટે લેબોરેટરીનો ટેસ્ટ કરાવીએ, એટલે કે એન્ટીબાયોટિક કઈ અસર કરશે એનો આપણે ટેસ્ટ કરાવીએ. જેમ મેં એક ઉદાહરણ આપ્યું કે મોસ્ટાઇટિસના રોગની આપણે ટેસ્ટ કરાવવાથી થઈ શકે. ઘણા બધા એવા રોગ છે એની આપણે રસી મુકાવીએ, તો ગળસુંઢો જે છે એની રસી ઉપલબ્ધ છે. મનુષ્યમાં ઘણા બધા એવા રોગ છે કે જેમની રસી હોય છે, જેથી કરીને જ્યારે એ રોગચાળો ફાટી નીકળે તો આપણને કે આપણા પશુઓને એ રોગ લાગે નહીં. સ્વચ્છતાની આદત પાડીએ, જેમ કે ઘરેથી બહારથી આપણે જ્યારે ઘરમાં આવીએ તો આપણા હાથ છે એ સાબુએથી ધોઈએ. ઘણી બધી સ્વચ્છતાની આદત આ રીતે પાડીએ. કોઈ બીમાર વ્યક્તિ હોય તો આપણે અલગ થઈએ. ઘણી વખત જ્યાં જરૂર પડે ત્યાં આયુર્વેદિક દવાથી જો મટી જતું હોય તો આ આયુર્વેદિક ડૉક્ટરની સલાહ લઈને પણ આપણે એમનો ઉપયોગ કરીએ અને એન્ટીબાયોટિક દવા લેવાનું ટાળીએ. અને છેલ્લે તંદુરસ્ત જીવનશૈલી અપનાવીએ, કસરત કરાવીએ, મેડિટેશન, યોગા. વિશ્વ યોગ દિવસ છે તો એના લીધે જો આપણું શરીર સારું હશે તો આ જીવાણુજન્ય રોગો, જે સૂક્ષ્મ જીવોથી જે રોગો છે, ચાહે બેક્ટેરિયા હોય કે ફૂગ હોય કે વાયરસ હોય કે પછી મેલેરિયા કે પ્રોટોઝુઆ હોય,
આપણું જો શરીર, આપણી રોગ પ્રતિકારક શક્તિ સારી હશે તો આવા રોગથી આપણે બચી શકશું, આપણું કુટુંબ બચી શકશે, આપણું પશુ પણ બચાવી શકશું, આપણે ઘરે પાલતુ કૂતરા કે પાલતુ પ્રાણી હોય એને પણ આપણે બચાવી શકશું. એટલે કે જો સારી પોષણક્ષમ આહાર હોય તો એના લીધે આપણું રોગ પ્રતિકારક શક્તિ સારી રહેશે. તો આટલી બધી જો આપણે જીવનમાં આપણે અપનાવશું તો આપણે કોઈ આવી એન્ટીબાયોટિક દવા લેવાની જરૂર ઓછી પડે અથવા તો પડે જ નહીં, એવું આપણે કંઈક કરીએ જેથી કરીને આ જે એન્ટીબાયોટિકની આજે જે સમસ્યાઓ ઊભી થઈ છે એનાથી આપણે બચી શકીએ. આભાર કામધેનુ યુનિવર્સિટી અને ખાસ કરીને ડાયરેક્ટર ઓફ એક્સટેન્શન ઓફિસનો કે મને આ ટોપિક ઉપર બોલવાની તક આપી. આભાર. ધન્યવાદ સર. મિત્રો, ડોક્ટર ભંડેરી સાહેબે આપણને એન્ટીબાયોટિક્સના ઉપયોગો અને જો વધારે પડતો એન્ટીબાયોટિક્સનો ઉપયોગ કરીએ તો એનાથી થતા ગેરલાભ વિશે સરળ ભાષામાં અને આજના સમયમાં ખૂબ જ ઉપયોગી માર્ગદર્શન આપ્યું. ફરી એક વખત વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી વતી આજના નિષ્ણાંત વક્તા ડોક્ટર ભંડેરી સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ. તો મિત્રો, આજના વિષયની ચર્ચા આપણે અહીં સમાપ્ત કરીએ. આપણે સૌ જાગૃત બનીએ અને સમાજમાં પણ આવા વિષયો બાબતે જાગૃતિ કેળવીએ એવી અભિલાષા સાથે આવતા શુક્રવારે ફરી એક નવા વિષય, નવા વક્તા અને નવી માહિતી સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. આભાર. થેન્ક યુ સર. થેન્ક યુ.